નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે મરચીનું વાવેતર થયું હોય અને મરચીના વાવેતરમાં મોટા ભાગના ખેડૂતોને જ્યારે ફેર રોપણી થઈ ગઈ હોય અને ફેર રોપણી થઈને મરચી લગભગ બધાને ચોંટી ગઈ છે, તો હવેની અવસ્થાએ એવી કઈ ટ્રીટમેન્ટ લેવી કે મૂળ તંત્રનો સારો વિકાસ થઈ જાય, નીચેથી ફૂગબૂગ ન લાગે, મૂંડાનો પ્રશ્ન ન રહે અને ઉપરથી ઝડપથી નવી ફૂટ વળે, તો એના વિશે આજે ખાસ વાતચીત કરવી છે. સૌપ્રથમ જ્યારે મરચીની ફેર રોપણી કરી હોય અને મરચીનો રોપ અત્યારે ચોંટી ગયો હોય, તો સૌપ્રથમ કાર્ય તરીકે તમારે મલ્ચિંગ હોય કે ન હોય, ડ્રીપ હોય કે ન હોય, પરંતુ સૌપ્રથમ તમારે એક કામ કરવાનું છે, એટલે કે સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા જમીનમાં કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો એ ફૂગ સામે લડીને આપણા પાકને સુકારાથી બચાવવાનું કામ કરશે. સુકારાના જે શરૂઆતની અવસ્થામાં આવતા પિથિયમ કે ફાઇટોપ્થોરા અથવા તો ફ્યુઝેરિયમ, આ તમામ પ્રકારની ફૂગ સામે લડીને આપણા જે મરચીનો પાક છે આને મૂળમાંથી ખૂબ સરસ સ્વસ્થ રાખશે, મૂળિયાને ચોખ્ખા રાખવાનું કામ કરશે. 250 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે ડ્રીપમાં અથવા તો જેને ડ્રીપ નથી એને રેતી, માટી, સેન્દ્રિય ખાતર કે કોઈ પણ એડી કે લીંબોડીના ખોળ સાથે મિક્સ કરીને આપી દેવાનું. ઉપર જો વરસાદ પડી જાય તો જમીનમાં ઉતરી જાય છે, અથવા તો જો તમારે પિયત આપવાની જરૂર પડે, વરસાદ ઓછો હોય તો પિયત સાથે પણ 250 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપી શકાય છે. સાથે જ મૂળિયા ચોખ્ખા કરવાની વાત થઈ કે જેમાં ફૂગ લાગતી નથી, પરંતુ મૂળિયું જે છે એનું તંતુ મૂળ એટલે કે જેને વ્હાઇટ રૂટ કહેવાય, સફેદ મૂળ, આ સફેદ મૂળ જેટલું વિકસેલું હોય, જેમ એનું ઝાડું જે છે એ જમીનમાં મજબૂત હોય, એમ એ પાણી અને પોષક તત્વોનો ખૂબ સારો ઉપાડ કરે છે. અને ઉપરથી તમે જે દવા ખાતરોનો ઉપયોગ કરો છો એનું 100% પરિણામ તમને મળે છે. તો આ તંતુ મૂળનો ખૂબ સારો વિકાસ થાય એના માટે માઇકોરાઇઝા એટલે કે સ્ટાર વામ અથવા તો જીવનજ્યોત, આ બંનેમાંથી કોઈ પણ એકનો એના કંપનીના માપ પ્રમાણે જો આ સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયાની સાથે જ ડ્રીપની અંદર ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું કોમ્બિનેશનમાં આ બંને દવાઓ મરચીના પાકમાં મૂળ તંત્રનો સારો વિકાસ કરવામાં અને મૂળને ચોખ્ખા રાખવામાં કામ કરે છે. સાથે જ અનુભવોથી જાણવા મળ્યું છે કે મરચીના પાકમાં જો દેશી ખાતર ભર્યું હોય, છાણિયું ખાતર ભર્યું હોય ને કદાચ થોડુંક કાચું છાણિયું ખાતર ભરાઈ ગયું હોય, તો જ્યારે મરચી મોટી થાય ત્યારે મૂંડાનો પ્રશ્ન પણ જોવા મળે છે. આ મૂંડાનો પ્રશ્ન એક વખત આવી જાય તો ગમે એવો મોટો છોડવો હોય, તમારા ખભે ખભે પોગે એવડો છોડવો હોય, એમાં પણ મૂંડો કટ મારીને એને આખો ઊભો સૂકવી નાખે છે, જેનો પણ વિડીયો આપણે ગયા વર્ષે એક લાઈવ ખેતરમાં બનાવ્યો હતો. આવી પરિસ્થિતિનો સામનો આપણે ન કરવો પડે એના માટે માર્કેટમાં મેટારાઇઝમ એનિસોફ્લી નામના જે બેક્ટેરિયા મળે છે, આ મેટારાઇઝમ એનિસોફ્લી નામની જે ફૂગ છે, જે જીવતા જીવડા છે, એ જ્યારે ડ્રીપની અંદર જે કંપનીનું લ્યો, સારી કંપનીનું આ મેટારાઇઝમ એનિસોફ્લી લેવાનું છે અને એને પણ ડ્રીપની અંદર ચડાવી દેવાનું છે. આ મેટારાઇઝમ જે છે એ જમીનની અંદર જઈને એક સરસ મજાનું ઝાડું બનાવે છે, એટલે કે 1માંથી 2, 2માંથી 4 ને 4માંથી 6 થઈને જમીનની અંદર ફેલાઈ જાય છે. અને જ્યારે પણ મૂંડો, કોઈ ઈયળ કે કોઈ કોશેટો કે થ્રિપ્સ, જેના પણ જમીનની અંદર રહેલું જે એની અવસ્થા છે એના ટચમાં મેટારાઇઝમ બેક્ટેરિયા આવે એટલે તરત એની ઉપર અડી, એની ઉપર વિકાસ થાય અને લીલા કલરનું એક કોટિંગ બનાવીને એને અંદરથી જ ખાઈ જાય અને ફાડીને પૂરું કરી દેવાનું કામ કરે છે. કોઈ પણ પ્રકારની વધારે જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવાની જરૂર નથી રહેતી. તો ખાસ કરીને આ મેટારાઇઝમનો પણ જમીનમાં ઉપયોગ કરવાનો છે. આટલી બધી વસ્તુનો ઉપયોગ કર્યો, મૂળ તંત્રનો સારો વિકાસ થયો, તો એની સાથે મૂળના સારા ખોરાક તરીકે મૂળને તંદુરસ્ત રાખે, જમીનને પોચી રાખે અને પોષક તત્વોને લભ્ય બનાવે એના માટે બ્લેક બૂસ્ટર કે જેની અંદર કાર્બન અને હ્યુમિકનું પ્રમાણ છે, 250 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આ બ્લેક બૂસ્ટર પણ ડ્રીપમાં એના પછીના રાઉન્ડમાં ઉપયોગ કરી લેવાનો છે. મૂળતંત્રનો ખૂબ સરસ વિકાસ થઈ ગયો. હવે વાત આવે છે ઉપરની, એટલે કે મૂળતંત્રનો વિકાસ થાય છે, પાણી પોષક તત્વોનો સારો ઉપાડ કરે છે, પણ સાથે જ ઉપરથી પણ એને ખોરાકની જરૂર પડશે. એને નીચેથી જેમ ફૂટ વળે એમ જ ઉત્પાદન વધારે મળે છે. સાઇડ બ્રાન્ચીસ એટલે કે પેટા ડાળીઓની સંખ્યા નીચેથી જ વધારે ફૂટે અને ઘેરાવદાર છોડવો થાય તો જ આપણું ઉત્પાદન વધવાનું છે. અને છોડવો ખાસ કરીને ઉપરથી પીળો ન પડે અને સમયે નવી ફૂટ વળી જવી જોઈએ. એના માટે વેપન અને બાઉન્સર, આ બે જે દવાઓ છે, વેપનની અંદર હાઇડ્રોલાઇઝ ફોર્મમાં પ્રોટીન આપ્યું છે અને હ્યુમિક અને ફુલ્વિક એસિડનું ખૂબ સરસ મજાનું કોમ્બિનેશન
કે જે 50 મિલી પ્રતિ પંપ અને બાઉન્સર એટલે કે જે ફુલ્વિક એસિડ 80% ધરાવે છે, જે સાઈડની ડાળીઓ ફોડવામાં અને નવું ફૂટ કરવામાં ખૂબ સરસ મજાનું પરિણામ આપે છે. આ બંનેનો કોમ્બિનેશનમાં જો ઉપયોગ કરવામાં આવે તો મરચીના પાકમાં શરૂઆતથી નીચેથી ખૂબ સરસ ઘેરાવદાર અને ફૂટવાળો છોડ આપણને મળી શકે છે, કે જેથી કરીને આપણે જે 35, 40, 45, 50 કે 60 મણનું ઉત્પાદન ધારીને બેઠા છે અને જે ખેડૂત મિત્રો ખૂબ સરસ ખેતી કરે છે અને 70 મણ સુધીનું સૂકું મરચું ઉત્પાદન કરે છે, એવી જ ખેતી આપણે પણ કરી શકીએ, એવું જ ઉત્પાદન આપણે પણ લઈ શકીએ. એના માટે અત્યારથી જ પાયાથી જ આ બધી ટ્રીટમેન્ટો આપણે મરચીના પાકમાં ખાસ શરૂ કરી દેવાની છે. આપને કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય, વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. તમે જો અમારી લીલુડી ધરતી ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે, આ બટનને ખાસ દબાવી દેજો, કે જેથી કરીને આવા અને આવા અમારા ખેતીલક્ષી માહિતીવાળા સારા વિડીયો આવતા હોય તો તમને તરત તમારા મોબાઈલ સુધી એ જોવા મળે. આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો તમારી પાસે જેટલા પણ ખેડૂત ગ્રુપ છે એમાં આ વિડીયોને શેર કરજો, કે જેથી દરેક ખેડૂત આ વિડીયો જોઈને પોતાની શાકભાજીનો પાક હોય, મરચીનો પાક હોય કે બીજો કોઈ પણ પાક હોય, ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.